अल्लाहु अकबर अल्लाहु अकबर। મિત્ર, મને ગઈકાલ રાતથી તાવ અને ઉધરસ આવે છે અને શરીર પણ ઘણું દુખે છે. ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. દર્દીનો હોસ્પિટલમાં પ્રવેશ. બોલો, તમને શું થયું છે? ગઈકાલ સાંજથી મને ઉધરસ અને તાવ આવે છે. શરીર પણ ખૂબ જ દુખાય છે. સાહેબ, અમે હમણાં આવતા હતા ત્યારે રસ્તામાં એને ઉલટી પણ થઈ. પાછળ ફરો. આ હું તમને એક લેબોરેટરીનો ટેસ્ટ લખી આપું છું, જે તમે નજીકના લેબોરેટરીમાં જઈ કરાવી લો અને રિપોર્ટ પછી મને તરત જ બતાવી જાઓ. લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા પછી ડોક્ટરને ત્યાં. સાહેબ, આ મારો રિપોર્ટ. તમને સ્વાઇન ફ્લૂની અસર લાગે છે? હું તમને દવા લખી આપું છું. સ્વાઇન ફ્લૂ એટલે શું સાહેબ? સ્વાઇન ફ્લૂ એ એક ચેપી રોગ છે. તમે તેની વધુ માહિતી માટે નજીકના સ્વાઇન ફ્લૂ સેન્ટર પર જાઓ. ત્યાંના હોસ્પિટલ ફાર્માસિસ્ટ તમને આના વિશે વધુ માહિતી આપશે. અને હા, આ માસ્ક તમે બહાર જાઓ ત્યારે પહેરી રાખજો. વળી હોસ્પિટલ ફાર્માસિસ્ટ એટલે શું? હોસ્પિટલ ફાર્માસિસ્ટ એ હોસ્પિટલની એવી વ્યક્તિ છે કે જે દર્દીઓને અલગ અલગ રોગ વિશેની માહિતી આપી શકે છે અને એ રોગ માટે કઈ દવા લેવી યોગ્ય છે, કેવી રીતે લેવી યોગ્ય છે અને ક્યારે લેવી યોગ્ય છે એની સચોટ સમજણ આપી શકે છે. એટલે આમ જોતા તો હોસ્પિટલ ફાર્માસિસ્ટનું મહત્વ ડોક્ટર કરતા પણ વધારે છે. હા, ખરી વાત છે. અમે ડોક્ટરો તો ફક્ત રોગોનું નિદાન જ કરીએ, પણ ફાર્માસિસ્ટ જ કહી શકે કઈ દવા યોગ્ય છે, કઈ રીતે લેવી યોગ્ય છે અને ક્યારે લેવી યોગ્ય છે એની સચોટ સમજણ આપી શકે છે. અને હા, ટૂંકમાં જો ફાર્માસિસ્ટ વિશે કહેવું હોય તો તે અમારા જેવા ડોક્ટર અને દર્દીને જોડતી સાંકળ સમાન. સ્વાઇન ફ્લૂ ઇન્ફોર્મેશન સેન્ટરમાં દર્દીનો પ્રવેશ. તમને શું થયું છે? મારી તબિયત ખરાબ છે અને ગઈકાલથી તાવ અને ઝાડા ઉલટી થાય છે. આ ભાઈને પણ આપણી જેમ સ્વાઇન ફ્લૂની અસર થઈ હોય એવું લાગે છે. હું અહીંયા હોસ્પિટલ ફાર્માસિસ્ટ છું. આવો હું તમને સ્વાઇન ફ્લૂ વિશેની વધુ માહિતી આપું. સ્વાઇન ફ્લૂ એ ચેપી રોગ છે જે H1N1 નામના વાયરસથી ફેલાય છે. તાવ, ઉધરસ, શરીરમાં દુખાવો, પેટમાં ગડબડ, ઉલટી અને ઝાડા એ સ્વાઇન ફ્લૂના ચિહ્નો છે. સ્વાઇન ફ્લૂ એટલે શું, એનાથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય છે તેની જાણકારી આપણે એક રમૂજી ચલચિત્ર દ્વારા જોઈએ. કોણ છે તું? હું છું સ્વાઇન ફ્લૂ વાયરસ એટલે કે H1N1. અચ્છા, તો તું છે સ્વાઇન ફ્લૂ જેને બધાને પરેશાન કરીને રાખ્યા છે? હા, હું જ છું કે જેના નામથી બધા ડરી રહ્યા છે. વે, હું તારાથી ડરતો નથી, કેમ કે મારી પાસે છે તારી સામે લડવાની તાકાત. યાદ રાખો, બીમારીથી ના ડરો, તેનો સામનો કરો.
મારો મતલબ લડાઈથી નહીં, સુરક્ષાથી છે. થોડીક સાવધાની જે તમને બચાવી શકે છે આ બીમારીથી. અને યાદ રાખો, બીમાર થતા જ ડાક્ટરી તપાસ કરાવો. ઉધરસ કે છીંક વખતે સાફ રૂમાલનો ઉપયોગ કરો. શાક અને દૂધજન્ય પદાર્થોનું સેવન કરો. બીમારીથી ન ડરો, કેમ કે એ સારવારથી મટી શકે છે. અને સૌથી જરૂરી, માસ્ક પહેરો. ઓય હું ગયો કામથી. બધાને મારે એ જ કહેવું, બીમારીથી ના ડરવું. સ્વાઇન ફ્લૂની બરાબર કાળજી લેવામાં ન આવે તો એ જીવલેણ રોગ પણ બની શકે છે. ભારત ઉપરાંત અમેરિકા જેવા વિકસિત દેશમાં દર વર્ષે રીંછથી 3 જેટલા લોકો મૃત્યુ પામે છે. જ્યારે શાર્ક માછલીથી થતો મૃત્યુદર રીંછ કરતા 1 જ વધારે છે. એટલે કે શાર્ક માછલીથી 4 લોકો મૃત્યુ પામે છે. જ્યારે વિમાન અકસ્માતથી દર વર્ષે 120 જણા જેટલા લોકોનું મૃત્યુ થાય છે. જ્યારે સિઝનલ ફ્લૂની વાત કરીએ તો તેનો વાર્ષિક મૃત્યુદર રીંછ, શાર્ક અને વિમાની અકસ્માતોને શરમાવી દે એટલો છે. એટલે કે 1000-2000 નહીં, પરંતુ 36,000 જેટલો મોટો છે. અને સિઝનલ ફ્લૂને પણ શરમાવી દે એવા વિનાશક H1N1 વાયરસ એટલે કે સ્વાઇન ફ્લૂનો વાર્ષિક મૃત્યુદર 1 મિલિયન એટલે કે 10 લાખ જેટલો વધારે છે. દર વર્ષે ફ્લૂથી અમેરિકામાં 36,000 જેટલા લોકો મૃત્યુ પામે છે અને 2 લાખ જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. અંતે સ્વાઇન ફ્લૂ માટે તમને એક ખાસ સંદેશ: સ્વાઇન ફ્લૂથી બચો અને બચાવો. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂ છે એક એવો રોગ જે લઈ શકે જાનનો ભોગ. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. તમને હોય જો તાવ ઉધરસ, સાથે ન હોય પેટ સરસ. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. ને થાય પાછા ઝાડા ઉલટી તો સમજો બાજી પલટી. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. તો જલ્દી જાઓ ડોક્ટર સંગ, ચેક કરાવો અંગે અંગ. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. ઉધરસ આવે ત્યારે રૂમાલ રાખો, બધાને ચેપથી દૂર રાખો. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. થોડીક બીમારી આરે બતાવો ના કેટલી ભૂલ કરી શોર્ટ મળે. થોડીક સાવધાની તમને બચાવી શકે છે આ બીમારી. મને ભૂખાઈ ગયો પણ તુરંત બોલતો. અરે હસુ તો ના થાય કેરેક્ટર એટલે તો ખોયા છેલ્લો ડાયલોગ છે કર ને યાર. થોડીક સાવધાની જો તમને બચાવી શકે આ બીમારીથી, બરાબર? ઓય હા દે જમીન અત્યારે એક્ટિંગ આ કર ભાઈ. ચાલ ચાલ થોડીક સાવધાની, થોડીક સાવધાની, બરાબર? ચાલ 2 મિનિટ હો. ચાલ વાંધો નહીં, પાછો આવ, પાછી કાઢજે. ચાલ ઉભો રહે ત્યાં જ. હાથ મૂકીને બોલ. ચાલો આપણે ડોક્ટર પાસે જઈએ. ના જોઈશ કેમેરા સામે, બસ ઈશારો કરવાનો. ચાલ આંખ બંધ કર, વાંધો નહીં, પછી ફરે ત્યારે ખોલ નાખજે.